નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વની આર્થિક આફતને ભારત માટે અવસર બનાવવા પ્રધાનમંત્રીએ કરી ઉદ્યોગ જગતને અપીલ। રોજગારી સર્જન થાય તેવા જંગી મૂડીરોકાણ માટે સાહસ કરવા ઉદ્યોગપતિઓને કર્યો આગ્રહ। ગાંધીજીનો અક્ષરદેહ ગણાતા 100 ગ્રંથને મળ્યું ડિજિટલ ખોળિયું। બાપુને ઇતિહાસબદ્ધ કરતા સીડી સંપુટનું લોકાર્પણ કરતા માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલી। ખાદીના વણકરોને સોલાર ચરખા પૂરા પાડી કારીગરોની કમાણી વધારશે મોદી સરકાર। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, સાદગીનું પ્રતીક રહેલી ખાદી હવે બનશે ફેશનનું પ્રતીક। મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારીની દાવેદારી તપાસવા નિરીક્ષકો વડે ભાજપે શરૂ કર્યો અભ્યાસ। સચોટ ઉમેદવાર પસંદ કરવા નાનામાં નાના કાર્યકરના સૂચનને પણ અપાશે આવકાર। અને સ્વાઇન ફ્લૂ તથા ડેન્ગ્યુના દર્દીઓ શોધવા સુરતના 12 લાખ મકાનોમાં કરાશે નોંધણી। સંભવિત દર્દીઓને શોધવા ઉપરાંત શીઘ્ર સારવારનો બંદોબસ્ત કરશે મહાનગરપાલિકા। જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય ઉદ્યોગ જગતના મહારથીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક યોજી અર્થતંત્રની સમીક્ષા કરી હતી। વૈશ્વિક આર્થિક આફત ભારત માટે અવસર બને તેવા પગલાં ભરવાની હિમાયત કરતા પ્રધાનમંત્રીએ ઉદ્યોગપતિઓને જંગી મૂડી રોકાણનું સાહસ કરવા માટે સમય અનુકૂળ હોવાનો આગ્રહ કર્યો હતો। રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, તાતા જૂથના વડા સાયરસ મિસ્ત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા અને રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન આ બેઠકમાં ઉપસ્થિત હતા। બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ તથા મતદાન સમયપત્રકનું ચૂંટણી પંચ દ્વારા આજકાલમાં એલાન થવાની ધારણા હોવાથી બિહાર સહિત દેશભરમાં રાજકીય ઉત્તેજના છવાઈ છે। ચૂંટણી પંચમાં બપોરે મહત્વની બેઠક યોજાયા બાદ તારીખ જાહેર થઈ શકે છે તેવી શક્યતાને લીધે બધાની આંખો નિર્વાચન સદન પર મંડાયેલી રહી હતી। ગઈ ચૂંટણી પ્રમાણે મતદાન 4 થી 6 તબક્કામાં યોજાય તેવી શક્યતા છે। ગાંધીજીના અક્ષરદેહ તરીકે પુસ્તક સ્વરૂપે રહેલા 100 ગ્રંથની ડિજિટલ આવૃત્તિ ધરાવતા સીડી સંપુટનું માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ લોકાર્પણ કર્યું હતું। કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી જેવા ભગીરથ સંગ્રહમાં 1884થી માંડી જીવનના છેલ્લા દિવસ 30મી જાન્યુઆરી 1948 સુધીનો બાપુ સાથે જોડાયેલો ઇતિહાસ ગ્રંથસ્થ થયેલો છે। મૂળ દસ્તાવેજોના આધારે બાપુનો અક્ષરદેહ તૈયાર કરવામાં ગુજરાત વિદ્યાપીઠના ઇલાબહેન પટેલે ભારે જહેમત ઉઠાવી સાચો ઇતિહાસ પ્રમાણભૂત હકીકતો સાથે નવી પેઢીને માફક આવતા એવા ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરી બતાવ્યો છે। માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ ચુસ્ત ગાંધીવાદીઓની મહેનતથી તૈયાર થયેલા ડિજિટલ અક્ષરદેહના ઇતિહાસને ડિજિટલ નજરાણા તરીકે ગણાવ્યો હતો। क्या केवल गांधी जी के आंदोलन की वजह से एक विदेशी हुकूमत घबरा गई और उस आंदोलन की वजह से गांधी जी ने उनको बाहर जाने के लिए मजबूर कर दिया? Did he push the British out? Or did he create a moral environment in which the British had to leave themselves? शायद दूसरा तर्क अपने आप में ज्यादा सत्य होगा। હૈદરાબાદ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે દુનિયા સામે સૌથી ખતરનાક પડકાર બની ચૂકેલા ત્રાસવાદ સામે કડક હાથે કામ પાર પાડવા ભારતના અર્ધલશ્કરી દળ સક્ષમ છે। CISFના 503 અધિકારીઓની પાસિંગ આઉટ પરેડમાં બોલતા ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે સાયબર ત્રાસવાદ ખૂનામરકીના નવા સ્વરૂપ તરીકે ભલે બહાર આવ્યો, પણ CISFના જવાનને પૂરી તાલીમ અપાતી હોવાથી ત્રાસવાદ સામે ભારતની પ્રતિકાર ક્ષમતા વધી છે। ત્રાસવાદી પેંતરા વડે ભારતમાં અશાંતિ ફેલાવવા માંગતા તત્વોને ગૃહમંત્રીએ કડક ચેતવણી આપી હતી। जो भारत केवल अपने देश की सीमा में रहने वाले लोगों को ही अपने परिवार का सदस्य नहीं मानता है, बल्कि पूरे विश्व में रहने वाले लोगों को अपने परिवार का सदस्य मानता है, उसके ऊपर आतंकवादी हमले करके कमजोर करने की कोशिश इन आतंकवादी ताकतों के द्वारा की जा रही है। लेकिन मुझे पक्का विश्वास है हमारी पैरामिलिट्री फोर्सेस, हमारे सेना के जवान और हमारे CISF के जवानों को भी आतंकवाद के खिलाफ लड़ने के लिए कोर कॉम्पिटेंस हासिल हो चुका है कि यदि आतंकवादी वारदात किसी भी हमारे इंपॉर्टेंट स्ट्रेटेजिक इंस्टॉलेशंस पर होगी
और यदि आतंकवादियों ने निशाना बनाने की कोशिश की तो आप उनके हौसले पस्त कर देंगे, हमको पूरा भरोसा और पूरा विश्वास है। વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું હતું કે ખાદી માટે સૂતર કાંતવા વપરાતા ચરખામાં માનવ શ્રમ બચે અને કમાણી વધે તે માટે કારીગરોને સોલાર ચરખા મોટી સંખ્યામાં પૂરા પાડવાનું આયોજન મોદી સરકારે હાથ ધર્યું છે. ખાદી ગ્રામોદ્યોગ પંચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ મંત્રી ગિરિરાજસિંહે ખાદી વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ યુવા ગ્રાહકો તથા કારીગરો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે કાપડના કુલ ઉત્પાદનમાં ખાદી વસ્ત્રનું પ્રમાણ માંડ 2% છે, તે વધારીને 10% સુધી લઈ જવા જહેમત થઈ રહી છે. પરંતુ સાદગીનું સદાય પ્રતીક રહેલી ખાદી ફેશનનું પ્રતીક બને અને શોપિંગ મોલમાં તેનું વેચાણ શરૂ થાય તેવા પ્રયત્નો પણ જરૂર કરાશે. चरखे पहले हाथ से सूत काटी जाती थी, अब मैं सोलर से उसको चलाने की योजना बनाया और सोलर से बनाने पर जिन्हें 1500-2000 रुपया उनको तनख्वाह पगार मिलता है, उसे 6000 से 10000 तक ले जाना, ये मेरा उद्देश्य है. और कपड़े की कीमत को बढ़ाना, डिजाइन को डेवलप करना, क्वालिटी को डेवलप करना. રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી લડવા માંગતા ભાવિ ઉમેદવારોની દાવેદારી તપાસવા સાથોસાથ વોર્ડ દીઠ મતદારના મૂડનો કયાસ કાઢવાની કવાયત ભાજપના મોવડીઓ દ્વારા હાથ ધરાઈ હતી, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રદેશ કક્ષાએથી નિરીક્ષક તરીકે રાજકોટ પહોંચેલા આગેવાનો પૈકી આઈ.કે. જાડેજા તથા સૌરભભાઈ પટેલે સ્થાનિક રજૂઆતો સાંભળીને રાજકોટનું રાજકીય વાતાવરણ જાણવાની કોશિશ કરી હતી. પ્રવક્તા આઈ.કે. જાડેજાએ કહ્યું હતું કે ઉમેદવારની સચોટ પસંદગી માટે નાનામાં નાના કાર્યકરનું સૂચન પણ ધ્યાને લેવાય તેવી પારદર્શક સુનાવણી નિરીક્ષકોની 4 ટીમ હાથ ધરવાની છે. આજે રાજકોટ મહાનગરમાં પણ પ્રદેશની 4 ટીમ વિવિધ સ્થાનો ઉપર વિવિધ વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરાયેલી છે. જે તે કાર્યકર્તાઓ ઉમેદવારી પણ પોતે વ્યક્ત કરી શકશે અને સાથોસાથ ઉમેદવારને લગતા કંઈ સૂચન હશે, અન્ય કંઈ સૂચનો હશે તો પણ એ કરી શકશે. સુરત મહાનગરપાલિકાએ સ્વાઇન ફ્લૂનો રોગચાળો વધુ વકરતો અટકાવવા માટે આશરે 12 લાખ મકાનોની મોજણી હાથ ધરી શરદી, તાવ, ખાંસીથી પીડાતા દર્દીઓ શોધી કાઢવાની મહાકવાયત હાથ ધરવાની તૈયારી કરી છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના 57 કેસ પોઝિટિવ જણાયા બાદ 12ના મરણ નોંધાતા શંકાસ્પદ દર્દીઓ શોધી કાઢવા મહાઝુંબેશ 9 તથા 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું છે કે દર્દી શોધવાની મહાકવાયત માટે 50,000 કર્મચારીઓની બનેલી 2553 ટુકડીઓ 2 દિવસમાં 12 લાખ મકાનની મોજણી વડે 50 લાખની વસ્તીને આવરી લેશે. શંકાસ્પદ દર્દીની સચોટ સારવારનો પ્રબંધ પણ દવાખાનાઓમાં તૈયાર રખાશે, જેથી સમયસરની સારવાર રોગને જીવલેણ બનતો અટકાવે. તમામ ઘરોમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓને નો સર્વે કરી તેઓને સારવાર હેઠળ આવરી લેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ 104 હેલ્પલાઇનનો સુરતના લોકો મહત્તમ લાભ લે તેવી મારી તમામને અપીલ છે. આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી થઈ રહી છે. સાક્ષરતા કોઈપણ દેશના સામાજિક અને આર્થિક વિકાસનો આધાર ગણાય છે, પરંતુ ભારતને પૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરવા હજુ વધુ પ્રયાસ કરવા પડશે. દેશના કેટલાક રાજ્યોમાં સાક્ષરતાનો દર ઘણો ઓછો છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વર્ષ 2015ના સાક્ષર ભારત એવોર્ડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે સાક્ષર ભારત અને સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા માટે સમાજ અને સરકારે સાથે મળીને કામ કરવું પડશે. રાષ્ટ્રપતિએ વર્ષ 2015માં ઉત્તમ પ્રદર્શન માટે તામિલનાડુને સાક્ષર ભારત એવોર્ડ પ્રદાન કર્યો હતો. છત્તીસગઢના બસ્તર જિલ્લાને અને તામિલનાડુના ધરમપુરી તથા કર્ણાટકના કાવેરી જિલ્લાને પણ સાક્ષર ભારત એવોર્ડ મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા આજે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કાઉટ ભવનમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા સર્વ શિક્ષા અભિયાનના સ્વયંસેવકો દ્વારા સમાજમાં દરેક વ્યક્તિ સાક્ષર બને તે ઉદ્દેશથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની દરેક શાળામાં પ્રાર્થના સભામાં સાક્ષરતા વિશે વાર્તાલાપનું પણ આયોજન કરાયું હતું. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે આ પ્રસંગે જણાવ્યું કે શિક્ષણ સાર્વત્રિક બને અને સમાજની દરેક વ્યક્તિ શિક્ષિત બને તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવશે. જીવનમાં અક્ષર જ્ઞાનરૂપી અંધકાર એ દૂર કરવો જ રહ્યો અને સૌએ
કે પોતાના જીવનના અંદરથી અક્ષર જ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે મથવું જ જોઈએ. પોતાની સહી અમદાવાદ જેવા ઝડપથી વિકસતા શહેરના અંદર જાતે કરતાં શીખીએ, અંગૂઠા મુક્ત આપણે બનીએ, એટલે કે અંગૂઠાથી હસ્તાક્ષર ના કરીએ, એ દિશામાં આજનો દિવસ એ સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કર્યું છે. દુર્લભ ગણાતા સફેદ વાઘથી પણ મહાદુર્લભ છે તેના બચ્ચાઓને નિહાળવાની તક. ગાયત્રી નામ પામેલી સફેદ વાઘણની કુખે અવતરેલા બચ્ચા 3 માસમાં તો એટલા મસ્તીખોર બની ચૂક્યા છે કે રાજકોટવાસીઓ બાળ વાઘ લીલા જોતા થાકતા જ નથી. રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં 3 માસ અગાઉ જન્મેલા સફેદ વાઘના બચ્ચાઓને જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દુર્લભ ગણાતા સફેદ વાઘનો વંશવેલો રાજકોટમાં પાંગર્યો તેનો સૌ કોઈને આનંદ છે. 3 जो हम लाए थे व्हाइट टाइगर, उनमें से आज हमारे पास टोटल 8 हो गए हैं. 5 बच्चे का यहाँ जन्म हुआ है. उनमें से एक जो गायत्री जो टाइग्रेस थी उसने 4 बच्चे को जन्म दिया था और 4 बच्चे आज 3.5 महीने का हो गया है. उसको भी ज़्यादा स्पेस की ज़रूरत थी, तो हमने वो डिस्प्ले के जो विजिटर्स को देखने के लिए डिस्प्ले में भी हमने बताना स्टार्ट कर दिया है. ગાયત્રી જેવું નામ પામેલી સફેદ વાઘણ પણ તેના મસ્તીખોર સંતાનો સાથે એટલી કિલ્લોલ કરતી હતી કે પાંજરા બહાર અનેક લોકો તેમને નિહાળી રહ્યા છે તેની નોંધ સુદ્धा લીધી નહોતી. हमने यहाँ व्हाइट टाइगर्स देखे हैं और हमें वो देखने का बहुत मज़ा आया है. इको फ्रेंडली एटमॉस्फेयर है, तो हम लोगों को यहाँ पे आने का मज़ा आता है. રજાના માહોલ વચ્ચે રંગીલા રાજકોટવાસીઓએ મોજ કરી હતી અને ઉત્સવની ઉજવણીની સાથે સાથે 60,000 કરતાં વધુ લોકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લીધી હતી. દૂરદર્શન સમાચાર, રાજકોટ. ખેડા જિલ્લાના ઠાસરા નજીક રાણિયા ગામે મહીસાગર નદી ઉપર બંધાનાર નવા પુલનું ખાતમુહૂર્ત આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે યોજાયું, ત્યારે પંચમહાલના સાંસદ પ્રભાસિંહ ચૌહાણ સહિત 4 ધારાસભ્યો હાજર હતા. મહીસાગર નદી ઉપર 60 કરોડના ખર્ચે 520 મીટર લાંબો પુલ તૈયાર થયા બાદ વડોદરા તથા પંચમહાલ જિલ્લા સાથે ખેડાનું સડક માર્ગે નવા રૂટ ઉપર જોડાણ થશે. પંચમહાલ જેવા આદિવાસી પંથકમાં પુલ બાંધકામને લીધે રોજગારી વધશે, જ્યારે આરોગ્ય તથા શિક્ષણ સેવાઓ પણ બહેતર બનશે, તેમ સાંસદ પ્રભાસિંહ ચૌહાણે જણાવ્યું હતું. મહીસાગરના વહેણને લીધે ઘટેલી ભૌગોલિક કનેક્ટિવિટી નવો પુલ બંધાઈને પૂરવાનું કામ આનંદીબહેન સરકારે ઉપાડ્યું છે. 2 તાલુકા અને 2 જિલ્લાને જોડતો બ્રિજ ઘણા વર્ષોથી નાગરિકોની, ધારાસભ્યશ્રીઓની, સરપંચોની, સંસદ સભ્યોની માગણી હતી. જરૂરિયાતવાળો રસ્તો છે, એ રસ્તો ટૂંકો થશે. આ પુલ બનવાથી અંતરમાં જે ઘટાડો થશે એના કારણે વહીવટી રીતે પણ ઘણી સાનુકૂળતા થશે. અસહ્ય ઉકળાટ અને ત્રાહિમામ પોકારી જવાય એવી ગરમી અને બફારા બાદ આજે પાટણમાં મેઘરાજાનું પુનઃ આગમન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આજે સવારથી ઝરમર વરસતા વરસાદના કારણે યુવાનો અને બાળકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. હવામાનમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને આહલાદક ઋતુ સર્જાઈ હતી. શ્રાવણ મહિનાના આખરી અઠવાડિયામાં મેઘમહેરથી લોકો ખુશ થયા હતા. જોકે પાટણમાં હજુય કપાસ, દિવેલા, ઘાસચારા અને અન્ય પાકોના જીવતદાન માટે 3 થી 4 ઇંચ વરસાદની જરૂર છે. દરમિયાન 24 કલાકમાં 5 જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.